આજે આપણી પાસે ગુજરાતના કેટલાક ખેડૂતોની એવી વાર્તાઓ છે જે જે ખરેખર પ્રેરણા આપે છે. આપણને નીતિ આયોગ દ્વારા ભેગા કરાયેલા કેટલાક દસ્તાવેજો મળ્યા છે જેમાં એવા ખેડૂતોની વાત છે જેમણે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે. આપણે એ જાણવાની કોશિશ કરીશું કે આ બદલાવથી જમીન પર, એમના જીવનમાં અને એમના બેંક ખાતામાં શું ફરક પડ્યો છે. અને આજના સમયમાં આ વિષય ખૂબ જ મહત્વનો છે. કારણ કે એક તરફ આપણે ખેડૂતોની દેવા અને મોંઘા ખાતરો દવાઓ પરની નિર્ભરતાની વાતો સાંભળીએ છીએ, તો બીજી તરફ પ્રાકૃતિક ખેતી એક એવો વિકલ્પ રજૂ કરે છે જ્યાં ખેડૂત આમ તો બહારના બજાર પર નિર્ભર રહેવાને બદલે પોતાના જ ખેતરના સંસાધનોનો રાજા બને છે. સરળ ભાષામાં કહીએ તો આ એક એવી ખેતી છે જેમાં ગાયના ગોબર, ગૌમૂત્ર અને સ્થાનિક વનસ્પતિઓનો ઉપયોગ કરીને જમીનને જીવંત કરવામાં આવે છે, કોઈ પણ પ્રકારના કેમિકલ વગર. બરાબર. તો ચાલો આ વાર્તાઓની ઊંડાણમાં ઉતરીએ. સૌથી પહેલી વાત જે આંખે વળગે એવી છે તે છે આર્થિક ફાયદો. લગભગ દરેક કિસ્સામાં ખેતી કરવાનો ખર્ચ અડધાથી પણ ઓછો થઈ ગયો છે. અને નફો તો જાણે આસમાને પહોંચ્યો છે. સાબરકાંઠાના એક ખેડૂત શ્રી દીક્ષિત બી પટેલનું ઉદાહરણ લઈએ. અને રસપ્રદ વાત એ છે કે તેઓ વ્યવસાય ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છે. એમણે કેળાની ખેતીમાં પ્રાકૃતિક પદ્ધતિ અપનાવી અને એમનો ખર્ચ પ્રતિ હેક્ટર 1,75,000 રૂપિયાથી ઘટીને માત્ર 40,000 રૂપિયા થઈ ગયો. આ આંકડો નાનો સૂનો નથી. આનો સીધો અર્થ એ છે કે રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને બહારથી ખરીદવી પડતી બીજી મોંઘી વસ્તુઓ પરનો ખર્ચ લગભગ શૂન્ય થઈ ગયો. પણ જે વાત એનાથી પણ વધુ પ્રભાવશાળી છે તે છે એમનો બેનિફિટ કોસ્ટ રેશિયો, એટલે કે બીસી રેશિયો. એક મિનિટ, આ બીસી રેશિયો શું છે તે જરા સરળ શબ્દોમાં સમજાવશો? ચોક્કસ. બીસી રેશિયો એ માપદંડ છે કે તમે ખર્ચેલા દરેક રૂપિયા સામે કેટલા રૂપિયા કમાઓ છો. જો તમારો બીસી રેશિયો 2 હોય તો મતલબ કે 1 રૂપિયો ખર્ચીને તમે 2 રૂપિયા કમાયા. શ્રી દીક્ષિત પટેલનો રાસાયણિક ખેતી વખતે આ રેશિયો 1.17 હતો, એટલે કે માંડ ખર્ચ નીકળતો હતો. પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછી એમનો બીસી રેશિયો વધીને 9 થઈ ગયો. 9? મતલબ કે ખેતીમાં રોકેલો દરેક રૂપિયો 9 રૂપિયા બનીને પાછો આવે છે. આ તો અકલ્પનીય છે. આ આંકડો તો કોઈ ટેક સ્ટાર્ટઅપના રિટર્ન જેવો લાગે છે, ખેતી જેવો નહીં. આટલું મોટું પરિવર્તન ફક્ત ખર્ચ ઘટાડવાથી તો ના આવી શકે. બીજું શું થઈ રહ્યું છે અહીં? તમે બિલકુલ સાચો મુદ્દો પકડ્યો. આ ફક્ત પૈસા બચાવવાની વાત નથી. આ ઉત્પાદકતા વધારવાની અને ઉપજની ગુણવત્તા સુધારવાની પણ વાત છે. અને આ કોઈ એકલ દોકલ કિસ્સો નથી. ભાવનગરના શ્રી નરવનસિંહ કે ગોહિલના કેળાના ખેતરમાં પણ બીસી રેશિયો 1.54 થી વધીને 5.78 થયો. વડોદરાના શ્રી ચૌહાણ વનરાજસિંહ દિલીપસિંહ પરંપરાગત પાકો ડાંગર અને ઘઉં ઉગાડે છે. ડાંગરમાં એમની ચોખ્ખી આવક પ્રતિ હેક્ટર 40,000 રૂપિયાથી સીધી 1,40,000 રૂપિયા પર પહોંચી ગઈ. આ દર્શાવે છે કે આ પદ્ધતિ જુદા જુદા પાકો અને જમીનો પર કામ કરી રહી છે. આ આર્થિક આંકડા તો ખૂબ જ પ્રોત્સાહક છે. પણ મને એ જાણવામાં રસ છે કે આ ફક્ત રાસાયણિક ખાતરો બંધ કરી દેવાથી જ થાય છે કે પછી આ ખેડૂતો કંઈક નવું, કંઈક અલગ પણ કરી રહ્યા છે? કારણ કે આટલું મોટું પરિવર્તન માત્ર ખર્ચ ઘટાડવાથી ન આવી શકે. આ ખેડૂતોની સફળતા પાછળનું બીજું રહસ્ય શું છે? આ જ આખી વાતનો સૌથી રસપ્રદ ભાગ છે. આ ખેડૂતો માત્ર એક પદ્ધતિનું આંધળું અનુકરણ નથી કરી રહ્યા. તેઓ પોતે વૈજ્ઞાનિક અને ઉદ્યોગ સાહસિક બની રહ્યા છે. તેઓ પોતાના ખેતરને એક પ્રયોગશાળા તરીકે વાપરી રહ્યા છે. કચ્છના શ્રી મનોજભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 425 કાંકરેજ ગાયો અને પોતાની લેબોરેટરી. આ તો કોઈ સામાન્ય ખેડૂતની વાત નથી લાગતી. આ તો એક સંપૂર્ણ કૃષિ ઉદ્યોગ સાહસિક, એટલે કે એગ્રી એન્ટરપ્રેન્યોરની પ્રોફાઇલ છે. એમણે તો આખું એક ઇકોસિસ્ટમ ઊભું કરી દીધું છે. બરાબર. એમણે એક સંપૂર્ણ ક્લોઝડ લૂપ સિસ્ટમ બનાવી છે. સરળ શબ્દોમાં કહીએ તો ખેતરને જે પણ જોઈએ, ખાતર, દવા, બિયારણ, તે બધું ખેતરમાં જ પેદા થાય છે. બહારના બજાર પરની નિર્ભરતા લગભગ શૂન્ય થઈ જાય છે.
એમની 425 ગાયોની ગૌશાળામાંથી મળતા ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને તેઓ સુપર કમ્પોસ્ટ, ગાયના શિંગડાનું ખાતર અને બ્રહ્માસ્ત્ર અને નિમાસ્ત્ર જેવા જૈવિક જંતુનાશકો બનાવે છે. આનાથી ખાતર અને દવાનો ખર્ચ બચે છે અને જમીનને પોષણ પણ મળે છે. અને આ તો માત્ર શરૂઆત છે. મને લાગે છે કે આ ખેડૂતો માત્ર ઉત્પાદન સુધી સીમિત નથી રહ્યા. બિલકુલ નહીં. તેઓ મૂલ્ય શૃંખલા એટલે કે વેલ્યુ ચેઇનમાં આગળ વધી રહ્યા છે. વડોદરાના શ્રી ચૌહાણ વિક્રમસિંહ જેસંગભાઈએ ફેમિલી ફાર્મર કોન્સેપ્ટ શરૂ કર્યો છે. આ એક ખૂબ જ રસપ્રદ મોડેલ છે. આ ફેમિલી ફાર્મર કોન્સેપ્ટ શું છે? શું આનો અર્થ એ છે કે શહેરના પરિવારો એક ખેડૂતને દત્તક લે છે? આ મોડેલ ગ્રાહક અને ખેડૂત વચ્ચેના સંબંધને કેવી રીતે બદલે છે? તમે સાચા છો. આ મોડેલમાં શહેરના પરિવારો સીધા ખેડૂત સાથે જોડાય છે. શ્રી વિક્રમસિંહ અઠવાડિયામાં 2 વાર એમના ખેતરમાં ઉગાડેલા તાજા, મોસમી અને રસાયણ મુક્ત શાકભાજી સીધા ગ્રાહકોના ઘરે પહોંચાડે છે. આનાથી વચ્ચેના બધા વચેટિયાઓ દૂર થઈ જાય છે. ખેડૂતને એના ઉત્પાદનનો સારો ભાવ મળે છે અને ગ્રાહકને ખાતરીપૂર્વકનું શુદ્ધ અને તાજું શાકભાજી મળે છે. આ એક વિશ્વાસ પર આધારિત સંબંધ છે જે આજના બજારમાં દુર્લભ છે. આ સાંભળીને મને જૂના દિવસો યાદ આવે છે, જ્યારે આપણા દાદા-દાદીને ખબર હતી કે એમની થાળીમાં આવતી રોટલી કયા ખેતરમાંથી આવી છે. આપણે આ સંબંધ ક્યાંક ગુમાવી દીધો હતો અને આ ખેડૂતો તેને ફરીથી જોડી રહ્યા છે. આ માત્ર વેપાર નથી, આ એક સામાજિક પરિવર્તન પણ છે. સાચી વાત છે. અને આ નવીનતા માત્ર માર્કેટિંગ સુધી મર્યાદિત નથી. ખેડાના શ્રી ઉમેશગીરી શૈલેષગીરી ગોસ્વામીએ બીટરૂટના દેશી બીજ વિકસાવ્યા છે, જે સ્થાનિક વાતાવરણ માટે વધુ અનુકૂળ છે. આ દર્શાવે છે કે ખેડૂત હવે માત્ર બીજ ખરીદનાર નથી રહ્યો, પણ બીજ બનાવનાર બની રહ્યો છે. તે બીજથી લઈને બજાર સુધી દરેક તબક્કે નિયંત્રણ મેળવી રહ્યો છે. આપણે આર્થિક ફાયદા અને ખેડૂતોની નવીનતાની વાત કરી, પણ એક પ્રશ્ન મારા મનમાં આવે છે. રાસાયણિક ખેતીએ વર્ષો સુધી જમીનનું જે નુકસાન કર્યું છે તેનું શું? શું આ પ્રાકૃતિક પદ્ધતિઓ જમીનના સ્વાસ્થ્યને સુધારી શકે છે? કારણ કે લાંબા ગાળે તો જમીન જ ખેડૂતની સૌથી મોટી મૂડી છે. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને તેનો જવાબ આ પદ્ધતિના હાર્દમાં છે. દરેક સફળ ગાથામાં એક વાત સામાન્ય છે: જમીનની તંદુરસ્તીમાં થયેલો જબરદસ્ત સુધારો. ખેડૂતો કહે છે કે એમની જમીન જે પહેલાં કઠણ અને નિર્જીવ હતી તે હવે નરમ, ભરભરી અને જીવંત બની છે. તેમાં અળસિયા પાછા ફર્યા છે. પણ આ જાદુ થાય છે કેવી રીતે? કઈ પદ્ધતિઓ આ માટે જવાબદાર છે? આમાં મુખ્યત્વે 2 વસ્તુઓ કામ કરે છે. એક છે જીવામૃત અને બીજું છે આચ્છાદન એટલે કે મલ્ચિંગ. જીવામૃત જે ગાયના ગોબર, ગૌમૂત્ર, ગોળ અને ચણાના લોટમાંથી બનતું એક જીવંત પ્રવાહી છે. તે જમીનમાં કરોડો ફાયદાકારક સૂક્ષ્મજીવો ઉમેરે છે. આ સૂક્ષ્મજીવો જમીન માટે એ જ કામ કરે છે જે દહીં આપણા પેટ માટે કરે છે. તે જમીનના પાચન તંત્રને સુધારે છે. તેઓ છોડને પોષક તત્વો ઉપલબ્ધ કરાવે છે. અને આચ્છાદન એટલે શું? આચ્છાદન એટલે જમીનને પાકના અવશેષો, સૂકા પાંદડા કે ઘાસથી ઢાંકી દેવી. આનાથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે, સૂર્યની સીધી ગરમીથી બચાવ થાય છે અને નીંદણ ઓછું ઉગે છે. સમય જતાં આ ઢાંકેલો કચરો સડીને ખાતર બને છે, જે જમીનની ફળદ્રુપતા વધારે છે. આ બંને પદ્ધતિઓ મળીને જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારે છે. અને તેનાથી વ્યવહારમાં શું ફાયદો થાય છે? સૌથી મોટો ફાયદો પાણીના વપરાશમાં ઘટાડો છે. જ્યારે જમીન જીવંત અને સ્પોન્જ જેવી બને છે, ત્યારે તેની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધી જાય છે. ગીર સોમનાથના શ્રી દેવશીભાઈ મેરામણભાઈ સોલંકીએ નોંધ્યું છે કે એમના નાળિયેર અને મગફળીના ખેતરમાં પાણીની જરૂરિયાત ઘટી ગઈ છે. ગુજરાત જેવા રાજ્ય માટે જ્યાં પાણી એક અમૂલ્ય સંસાધન છે, આ એક ક્રાંતિકારી ફાયદો છે. સ્વસ્થ જમીન એટલે ઓછું પાણી, ઓછા રોગો અને કુદરતી આફતો સામે વધુ સ્થિતિસ્થાપકતા. તો આ બધું સાંભળીને એવું લાગે છે કે આ એક સંપૂર્ણ પેકેજ છે, આર્થિક, પર્યાવરણીય અને સામાજિક રીતે ફાયદાકારક. પણ જો આટલું બધું સારું છે તો દરેક ખેડૂત આ કેમ નથી અપનાવતો? આ જ્ઞાન બીજા ખેડૂતો સુધી કેવી રીતે પહોંચી રહ્યું છે? અને અહીં જ આ આંદોલનનો ચોથો અને સૌથી મજબૂત સ્તંભ આવે છે: સામુદાયિક નિર્માણ અને જ્ઞાનની વહેંચણી.
આ સફળ ખેડૂતો પોતાનું જ્ઞાન પોતાની પાસે નથી રાખતા. તેઓ એમના ગામ અને વિસ્તાર માટે શિક્ષક, માર્ગદર્શક અને પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. મતલબ કે આ કોઈ સરકારી યોજના નથી જે ઉપરથી નીચે આવે, પણ એક એવું આંદોલન છે જે ખેડૂતોથી ખેડૂતો સુધી ફેલાઈ રહ્યું છે. બિલકુલ. જ્યારે કોઈ ખેડૂત પોતાના પાડોશીના ખેતરમાં થયેલો ફેરફાર પોતાની નજરે જુએ છે, ત્યારે તેની અસર કોઈપણ જાહેરાત કે સરકારી તાલીમ કરતાં વધુ શક્તિશાળી હોય છે. જામનગરના શ્રી રતાડિયા મચ્છાભાઈ વીને હવે માસ્ટર ટ્રેનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટના શ્રી જાડેજા શક્તિસિંહ વનરાજસિંહને લગભગ 500 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી છે. અને આજના ડિજિટલ યુગમાં તેઓ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરતા હશે. ચોક્કસ. શ્રી દીક્ષિત પટેલ, જે એન્જિનિયર છે, તેઓ વોટ્સએપ, યુટ્યુબ અને ગૂગલ મીટ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને હજારો ખેડૂતો સુધી પોતાનો અનુભવ પહોંચાડી રહ્યા છે. અને કચ્છના શ્રી મનોજભાઈ સોલંકી, જેમની આપણે પહેલાં વાત કરી, એમણે તો હદ કરી દીધી છે. એમણે 2700થી વધુ ખેડૂતોને તાલીમ આપી છે અને પ્રાકૃતિક ખેતીના પ્રચાર માટે જાગ્યા ત્યારથી સવાર નામની એક ફિલ્મ પણ બનાવી છે. આ એક પિયર ટુ પિયર લર્નિંગ મોડલ છે, જ્યાં જ્ઞાન ખેડૂતોની વચ્ચે એમના પોતાના અનુભવોના આધારે ફેલાય છે. આનાથી એક સકારાત્મક લહેર બને છે, જ્યાં સફળતા વધુ સફળતાને જન્મ આપે છે. તો આ બધી વાતોનો સારાંશ કાઢીએ તો ગુજરાતની આ ગાથાઓ એક ખૂબ જ સશક્ત ચિત્ર રજૂ કરે છે. આ ફક્ત ખેતીની કોઈ નવી પદ્ધતિ નથી, પણ એક સંપૂર્ણ પરિવર્તન છે. આપણે જોયું કે કેવી રીતે ખેડૂતો આર્થિક રીતે આત્મનિર્ભર બની રહ્યા છે, પોતાના ખેતરમાં જ નવીનતા લાવી રહ્યા છે, જમીનને ફરીથી જીવંત કરી રહ્યા છે અને એક મજબૂત સમુદાય બનાવી રહ્યા છે. બરાબર. આંકડા સ્પષ્ટપણે ઓછા ખર્ચ, વધુ નફો અને સુધરેલી જમીન તરફ ઇશારો કરે છે. ગાય આધારિત ખેતી, આચ્છાદન, મિશ્ર પાક જેવી પદ્ધતિઓ સામાન્ય છે. પરંતુ આ પદ્ધતિઓથી પણ પર જે વાસ્તવિક ક્રાંતિ દેખાય છે, તે ખેડૂતોની માનસિકતામાં આવેલો બદલાવ છે. તેઓ હવે મોટી કંપનીઓ પાસેથી મોંઘા ખાતરો અને દવાઓ ખરીદનારા લાચાર ગ્રાહક નથી રહ્યા, પરંતુ પોતાના ખેતરના ડોક્ટર, વૈજ્ઞાનિક અને ઉદ્યોગ સાહસિક બન્યા છે. આ આત્મનિર્ભરતાની સાચી વ્યાખ્યા છે. અને અંતમાં અહીં એક વિચારવા જેવી વાત છે, જે આ સ્ત્રોતોમાંથી જ ઉભરી રહી છે. આપણે ખેડૂત માટેના આર્થિક અને પર્યાવરણીય લાભો વિશે ઘણી વાત કરી. આપણે સીધા માર્કેટિંગ અને ફેમિલી ફાર્મર જેવા મોડેલની પણ ચર્ચા કરી. પણ જો આ વિચારને એક ડગલું આગળ લઈ જઈએ તો, જ્યારે ખેતી ફક્ત કાચો માલ પેદા કરવા પૂરતી સીમિત ન રહે, પરંતુ ગામડાઓમાં જ મૂલ્યવર્ધન એટલે કે વેલ્યુ એડિશન શરૂ થાય, જેમ કે ટમેટામાંથી કેચઅપ, ઘઉંમાંથી બ્રાન્ડેડ લોટ કે મસાલામાંથી તૈયાર પેકેટ બને, ત્યારે સ્થાનિક ગ્રામીણ અર્થતંત્રો પર તેની સંભવિત અસર શું હોઈ શકે? શું આ ગામડાઓને માત્ર ઉત્પાદક જ નહીં, પણ પ્રોસેસિંગ અને બ્રાન્ડિંગના કેન્દ્રો બનાવી શકે છે?